મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર થયા છે, જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ફરી મેદાન માર્યું છે. ઓલ ઇન્ડિયા રેન્કમાં સુરતના 2 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે, જેમાં ઓલ ઇન્ડિયા 6 રેન્ક જેનિલ વિનોદભાઈ ભાયાણી અને મૌલિક ભલગામિયાએ ઓલ ઇન્ડિયામાં 71મો રેન્ક મેળવ્યો છે. ટોપર વિદ્યાર્થીઓએ એઇમ્સ દિલ્હીમાં MBBS કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એલનમાં અભ્યાસ કરતા મૌલિક ભલગામિયાએ કહ્યું કે મેં રોજની 8 કલાક જેવી તૈયારી કરી હતી. આ તૈયારીના ભાગરૂપે આ સફળતા પ્રાપ્ત થઈ છે. પિતા ડૉક્ટર ખીમજી ભલગામિયા પણ મદદરૂપ થયા હતા. મેં આ સમગ્ર પરીક્ષા દરમિયાન કોઈ જ સ્ટ્રેસ લીધો નહોતો. હંમેશા એન્જોય કરતાં જ તૈયારી કરી હતી. રોજ ટાર્ગેટ રાખતો હતો. ટાર્ગેટ પૂર્ણ ન થાય ત્યાં સુધી સૂતો પણ નહીં. નીટ ક્રેક કરવા માટે ખાસ સ્ટ્રેટેજી અપનાવી હતી. NCERT સિલેબસ પર પૂર્ણ ફોકસ કર્યું હતું. નિહચલ સિંહ હંસપાલે કહ્યું કે અમારા વિદ્યાર્થીએ ટોપ 71મું સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અથાક મહેનતના કારણે આ સફળતા તેમને પ્રાપ્ત થઈ છે. આ વખતે પેપર થોડા લેન્ધી હતા, અઘરા હતા, તેમ છતાં વિદ્યાર્થીઓને આ સફળતા પ્રાપ્ત થઈ તેમાં તેમની મહેનત પણ જવાબદાર છે. मेरा नाम नेचल सिंह हंसपाल है. मैं एलन केयर इंस्टीट्यूट सूरत का सेंटर हेड हूँ. आज नीट 2025 का रिजल्ट अनाउंस हुआ है. एलन सूरत ने बेहतरीन रिजल्ट देते हुए ऑल इंडिया रैंक 71 मौलिक भलगामिया इन्होंने स्कोर किए हैं 651 मार्क्स आउट ऑफ 720. ये बच्चा 3 ईयर क्लासरूम प्रोग्राम का गुजराती मीडियम का स्टूडेंट है और इसके अलावा क्षितिज की ऑल इंडिया रैंक 130 आई है. टोटल अगर मैं आपको बताऊं तो टॉप 500 में 4 स्टूडेंट्स एलन सूरत से आए हैं. टॉप 5000 में 13 स्टूडेंट्स हैं. टॉप 10,000 में 15 स्टूडेंट्स हैं. अभी तक जो रिज़ल्ट कंपाइल हुआ है, कंपाइलेशन अभी भी जारी है, क्योंकि अब जो रिज़ल्ट, जैसे आप लोग जानते हैं NTA ने पासवर्ड के ज़रिए रिज़ल्ट हम देख सकते हैं, तो थोड़ा सा बच्चों का अभी दोपहर को 12:30 ही रिज़ल्ट आया है. तो अभी तक जो कंपाइल हुआ है ये मैं आपसे वही शेयर कर रहा हूँ. सभी पेरेंट्स को, बच्चों को, टीचर्स को बहुत बहुत बधाई, शुभकामनाएं आने वाले भविष्य के लिए. ये रिज़ल्ट बहुत बेहतरीन रहा है. धन्यवाद. મારું નામ માનાર્થ નાયક છે અને હું આ વખતે મેં નીટ આપી છે. જે ખબર છે આ વખતેની નીટમાં બહુ અડચણ હતી, કારણ કે અઘરું પેપર અને ઓપ્શન નહીં હતા, પણ એની મને પૂરતી પ્રેક્ટિસ કરવામાં આવી ચેલેન્જ દ્વારા, એટલે મને એટલું ચેલેન્જિંગ નહીં લાગ્યું. હું આભાર માનું છું મારા માતા પિતા અને મારા પરિવારજનોનો, જેણે મને 2 વર્ષમાં કોઈ પણ સેજ પણ સહયોગ આપ્યો છે અને અડચણ નથી આવવા દીધી. અને મારું માનવું છે કે દિવસમાં 10-12 કલાક વાંચવું જોઈએ અને મોબાઈલથી જેટલું બને તેટલું દૂર રહેવું જોઈએ. હું હમણાં તો ડૉક્ટર બનવા માગું છું BJ મેડિકલ કોલેજમાંથી, અને 5 વર્ષ પછી સર્જરીમાં PG કરવાની ઈચ્છા છે. મોબાઈલનો ના બરાબર યુઝ હતો. મને મોબાઈલ એકચ્યુઅલી આપવામાં જ નહીં આવેલો મારા મમ્મી દ્વારા. તેના માટે હું થેન્ક યુ છું કે નહીં આપ્યો. NCERT બાયોમાં વાંચવી અને ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં જેટલા બને તેટલા સવાલ પ્રેક્ટિસ કરવા, કારણ કે આ વખતે પેપર કંઈ બી પૂછી શકે છે, અઘરું બી આવી શકે છે, તો ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવી.